નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પ્રકરણમાં આપણે જોયું હતું કે સિંહબુદ્દીન ઘોરીએ દિલ્હી પર આક્રમણ કર્યું હતું અને શરૂઆતમાં એને કેટલીક હાર સહન કરવી પડી હતી. ત્યાર પછી તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈ કરી હતી. એમાં પૃથ્વીરાજ ચૌહાણને એણે હાર આપી હતી અને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી. તો અત્યારે આપણે બીજું પ્રકરણ જે છે એમાં છે દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન કાળથી જ એટલે જૂના જમાનાથી દિલ્હી જે છે એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. કેન્દ્રમાં રહ્યું છે એટલે મુખ્ય સ્થાને, અગ્રસ્થાને રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એક વેપાર ઉદ્યોગનું ધંધાનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછે કે ભાઈ દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. 1206થી તે 1526 દરમિયાન ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્ય હતું. એના ઉપર જે શાસન કર્યું, જે શાસકોએ એને, જે રાજાઓએ શાસન કર્યું એને સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. અને જે શાસનકાળ હતો, સમયગાળો હતો, એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો જે હતા એ મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આવા આ 350 વર્ષ દરમિયાન આ જે શાસકો હતા એમણે લગભગ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. એટલે 350 વર્ષ રાજ કર્યું તો એમાં કુલ 5 વંશો હતા મુખ્ય કે જેમણે સત્તા ભોગવી. જેમાં કયા કયા વંશ હતા? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. પહેલા ચેપ્ટરમાં પણ આપણે પાંડ્ય વંશ ને ઘણા બધા વંશ વિશે શીખ્યા. અત્યારે આપણે બીજા વંશ વિશે શીખવાનું છે. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. દિલ્હી સલ્તનતની સાથે સાથે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. દિલ્હી સલ્તનતના શાસકોમાં પહેલો વંશ આવે છે ગુલામ વંશ. એનો જે સમયગાળો કહેવાય એ છે ઈસવીસન 1206થી ઈસવીસન 1290નો. ઈસવીસન 1192માં આપણે આ પહેલાં ચેપ્ટરમાં જોયું હતું એ જ છે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિંહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. મોહમ્મદ ઘોરીનો જે ગુલામ હતો એનું નામ છે કુતુબુદ્દીન ઐબક. એ મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. એણે 5 વર્ષ શાસન કર્યું. એમાં એણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. 5 વર્ષ એણે શાસન કર્યું. ત્યાર પછી ઈસવીસન 1200માં પોલો રમતા ઘોડા પરથી પડી ગયો અને એનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું ત્યાર પછી જનરલી એવી પ્રથા હતી કે રાજા પોતાના પુત્રને રાજગાદી પર બેસાડતા. આપણે આગલા પાઠમાં જોયું હતું જ્યેષ્ઠ પુત્રને ને એવું. પણ આમાં કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું ત્યારે પછી જમાઈ જે હતા ઇલ્તુત્મિશ એ ગાદી આવ્યા. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન, એને ચારગાનના નામે ઓળખવામાં આવે છે, ની સ્થાપના કરી. એટલે કે
40 તુર્ક અમીરોના દળની રચના એણે કરી અને રાજધાનીનું સ્થળાંતર કર્યું. સ્થળાંતર કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એને સ્થળાંતર કરી કહેવાય. તો રાજધાની બદલી એણે એમ. તો ક્યાંથી ક્યાં સુધી બદલી? લાહોરથી દિલ્હી કરી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાય એવો છે કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે રાજા પોતાના જ્યેષ્ઠ પુત્રને એટલે કે સૌથી મોટા પુત્રને જ રાજા બનાવે એવું નહોતું. બીજો કોઈ પુત્ર હોય કે જે સક્ષમ હોય, આવડતવાળો હોય, હોશિયાર હોય એને પણ રાજા બનાવતા હતા. પણ અહીંયા તો પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એટલે રઝિયાને રાજગાદી પર બેસાડી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. ઇલ્તુત્મિશે એક પણ પુત્રને યોગ્ય ના સમજ્યો અને રઝિયા બેગમને સુલતાના બનાવી. તો ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી પર આવનાર મહિલા શાસક, પ્રથમ મહિલા શાસકનું નામ જણાવો અથવા કોણ હતી એવો પ્રશ્ન ઓબ્જેક્ટિવ પૂછે તો દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ પણ સ્વીકારે છે. ઇતિહાસકારનું નામ છે આ મિન્હાજ-એ-સિરાજ. એ સ્વીકારે છે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એ જેટલા ભાઈ હતા એમાં બધામાં સૌથી હોશિયાર, ભાઈ બહેનોમાં સૌથી હોશિયાર આ રઝિયા સુલતાના હતી, સક્ષમ હતી, આવડતવાળી હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. એ હોશિયાર હતી, આવડતવાળી હતી, પણ એક મહિલા હોવાને કારણે, કારણ કે આપણો સમાજ કેવો છે? પુરુષ પ્રધાન. તો મહિલા શાસનકર્તા હતી એટલે એને માન્યતા મળવી મુશ્કેલ હતી. એને બહુ તકલીફો પડી શાસન ચલાવવામાં. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. દરબારીઓ જે હતા એ પણ એને શાસકના રૂપમાં સ્વીકારવા તૈયાર ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. સત્તા લાલસા એટલે સત્તાનું દરેકને લાલચ હોય, એમ લાલસા હોય એટલે ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા હોય. અને સતત ચાલતા વિદ્રોહો એટલે એને ચારે બાજુથી બધા વિરોધ કરતા હતા, એ વિદ્રોહ કહેવાય. અને એટલા માટે એના શાસનનો અંત આવી ગયો. આણ્યો એટલે અંત આવી ગયો. તેના અવસાન પછી, રઝિયા સુલતાનાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે અવ્યવસ્થા. એના મૃત્યુ પછી 6 વર્ષ સુધી તો રાજ્યમાં અવ્યવસ્થા જ ઊભી થઈ, કારણ કે એ પોતે આવડતવાળીને હોશિયાર હતી, પણ એક મહિલા શાસકના રૂપમાં એને સ્વીકારવામાં ના આવી એટલે એના શાસનનો અંત આવ્યો. અને એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અવ્યવસ્થા ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે રઝિયા સુલતાના પછી એનો જ ભાઈ અને ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન દિલ્હીની ગાદીએ બેઠો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ, 21 વર્ષ એણે શાસન કર્યું બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, પાઠમાં બધા શાસકોના નામ યાદ રાખવા પડશે, 2-3 વાર વાંચવું પડશે. તો કોણ ગાદીએ આવ્યું? ગ્યાસુદ્દીન બલબન. તેણે ચેહલગાન, જે આપણે આગળ જોયું હતું ને, ચેહલગાન, એ દળનો નાશ કરી દીધો અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. અને એણે શું કર્યું? રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. રાજાનું સ્થાન સર્વોપરી બનાવ્યું, મજબૂત બનાવ્યું. બલબન, આ જે બલબન હતો ગ્યાસુદ્દીન બલબન, એ પાછો સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. સાહિત્ય એટલે કોઈ બાંધકામ કરાવીએ, અને કળા એટલે ચિત્રકળા છે, સંગીત કળા છે, અને આપણે કળા કહીએ છીએ, બરાબર? તો એનો પોષક પણ હતો. એટલે એ સાહિત્ય અને કલાનો શોખીન હતો.
22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. 22 વર્ષના શાસન પછી દિલ્હી સલ્તનત પર ગુલામ વંશ પછી કયો વંશ આવશે? ખલજી વંશ. તો ખલજી વંશનો સમયગાળો કયો છે? ઈસવીસન 1290 થી 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ જલાલુદ્દીને દિલ્હી પર 6 વર્ષ શાસન કર્યું. પછી મહત્વાકાંક્ષી સુલતાન, મહત્વાકાંક્ષી એટલે ખૂબ અપેક્ષા હોય એવો, કે જે વધારે ને વધારે પ્રગતિ કરવા ઈચ્છતો હોય, એને મહત્વાકાંક્ષા કહીએ છીએ આપણે, એવો સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એટલે વધારે ને વધારે વિસ્તાર જીતી લીધો અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે એણે શું કર્યું? દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, ભાવ નિયંત્રણમાં રહેવો જોઈએ એમ ભાવ નિયમન કહેવાય એને. બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા એણે વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. આ શબ્દ ફરી આવ્યો, અંધાધૂંધી એટલે અવ્યવસ્થા. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલુક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલુક હતો. હવે આપણે જોઈશું તો પહેલું આપણે કયો વંશ જોયો? ગુલામ વંશ. ગુલામ વંશ પછી આપણે કયો વંશ જોયો? ખલજી વંશ. અને હવે આપણે જોઈશું તુગલુક વંશ. એ પહેલાં આપણે જોઈએ આટલું જાણો એ સારી જાણકારી હોય છે. તો જુઓ, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા. અલાઉદ્દીન ખલજીના સમયમાં કવિનું નામ છે અમીર ખુસરો, જેમણે શું કર્યું? કિરાતુલ સદાયન, આસિકા, નૂ વગેરે જેવી જાણીતી પ્રસિદ્ધ એટલે સાહિત્ય કૃતિઓની રચના કરી. ફરીથી જોઈએ આપણે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં એક કવિ થઈ ગયા કે જેનું નામ હતું અમીર ખુસરો, જેમણે કિરાતુલ સદાયન, આસિકા, નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. તુગલુક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414નો સમયગાળો છે. એ તુગલુક વંશનો સમયગાળો છે. તુગલુક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી. જો આ મુહમ્મદ તુગલુકનું નામ આપણે આજે પણ યાદ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ વિચાર અમલમાં મૂકીએ અને ત્યારે બહુ તકલીફ પડે ત્યારે આપણે કહીએ કે મુહમ્મદ તુગલુક જેવા વિચારો છે. તો મુહમ્મદ તુગલુકે શું કરેલું? એ પ્રતિભાવંત એટલે આવડતવાળો તો હતો જ, પણ એણે અમુક સુધારા કર્યા, યોજનાઓ અમલમાં મૂકી કે જેનાથી પ્રજાને બહુ જ હલકી એટલે કે મુશ્કેલી વેઠવી પડી. એમાંનું એક છે એ જોઈએ આપણે. તો એણે શું કર્યું? દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર એટલે બદલ્યું. દિલ્હી રાજધાની હતી એ દૌલતાબાદ લઈ ગયો. ત્યાર પછી બીજું એક છે ને પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. અને 2 યોજનાઓ અમલમાં મૂકેલી કે જે અવ્યવહારુ અને અવિચારી હતી, કે જેનાથી લોકોને મુશ્કેલી પડી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. એણે જે 2 યોજનાઓ અમલમાં મૂકી એ તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ જવાની જગ્યાએ અને આયોજનબદ્ધ એટલે પ્લાનિંગ કરવું પડે, પણ પ્લાનિંગ વગર અમલમાં મૂકી દીધી કે દિલ્હીથી રાજધાની દૌલતાબાદ લઈ ગયા તો અચાનક કોઈ એવો વ્યવહારુ નિર્ણય લઈ લે તો પ્રજાને મુશ્કેલી પડે. તો એના જે 2 યોજનાઓ હતી એના કારણે શું થયું? એની યોજનાઓ બંને નિષ્ફળ ગઈ અને ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલુકની જે 2 યોજનાઓ હતી એ 2 યોજનાઓને ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલુકના સમયમાં એક આફ્રિકન મુસાફર આવ્યો હતો.
કે જેમનું નામ છે ઇબ્ન બતુતા, ભારતની મુલાકાતે આવેલો. એણે મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદી આવ્યો. ફિરોઝ શાહ તુગલુકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. આક્રમણ કરવું એટલે હુમલો કર્યો, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલુક સત્તા મર્યાદિત બની. મોહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો અને મોહમ્મદ તુગલુક બાદ એનો પિતરાઈ ભાઈ હતો ફિરોઝ શાહ તુગલુક એ ગાદી આવ્યો. એ ફિરોઝ શાહ તુગલુકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર હુમલો કર્યો, આક્રમણ કર્યું અને સત્તા હચમચી ગઈ અને પછી મર્યાદિત બની ગઈ. અને ત્યાર પછી બીજો એક વંશ આવે છે સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1414થી ઈસવીસન 1451 છે અને લોધી વંશનો સમયગાળો જોઈએ તો 1451થી 1526નો સમયગાળો છે. તુગલુક વંશના શાસનના અંત બાદ તુગલુક વંશના શાસનનો અંત આવી ગયો પછી અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. કયા વંશની સ્થાપના કોણે કરી એ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખવું પડે. તો તુગલુક વંશના શાસન પછી એનો અંત આવી ગયો પછી ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિજ્ર ખાએ. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. સૈયદ વંશ પછી આપણે લોધી વંશ જોવાનો છે. તો સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ છેલ્લો બાદશાહ હતો ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો, એટલે કે હારી ગયો અને સલ્તનત યુગનો અંત આવી ગયો અને મુઘલ શાસનની શરૂઆત થઈ.